નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વ્યક્તિ જે વસ્તુને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત કે તપથી પણ પ્રાપ્ત નથી કરી શકતી તેવા શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ તેને માત્ર સફલા એકાદશીના વ્રતથી થઈ જાય છે. આ જ કારણ છે કે અત્યંત પુણ્યદાયી મનાય છે સફલા એકાદશી. સફલા એકાદશીનું વ્રત એટલે કે માગસર મહિનાના વદ પક્ષની એકાદશી. એકાદશીનું વ્રત એ શ્રી વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ મનાય છે. એમાં પણ સફલા એકાદશીનું વ્રત તો સર્વોત્તમ મનાય છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે આ સફલા એકાદશીનું વ્રત કરે છે. ચાલો આજે આપણે જાણીએ સફલા એકાદશીની વ્રત કથા વિશે. માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે સફલા એકાદશીની શરૂઆત 14 ડિસેમ્બરે રાત્રે 8:46 શરૂ થઈ રહી છે. તેમજ આ તિથિનું સમાપન 15 ડિસેમ્બરે રાત્રે 10:09 થઈ રહી છે. આથી ઉક્તિ તિથિ અનુસાર એકાદશીનું વ્રત 15 ડિસેમ્બર સોમવારે કરવામાં આવશે. તેમજ આ વ્રતનું પારણું આગલા દિવસે એટલે કે 16 ડિસેમ્બરના દિવસે કરવામાં આવશે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે સ્વામી, માગસર માસના વદ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ તથા મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો. શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, માગસર માસના વદ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે. આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી વ્રત ઉત્તમ છે. રાજન, સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરી ને શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રી હરિનું પૂજન કરવું. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપ દાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો જોડે જાગરણ કરવું. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ સુધી તપ કરતા પણ નથી મળતું. હવે તેની વ્રત કથા સાંભળો. ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું. તેમાં મહિષ્મન કરીને રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંભક હતું. તે કાયમ પાપ કર્મમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. પરસ્ત્રીગામી અને વેશ્યાસક્ત હતો. તે દુરાચારી અને બ્રાહ્મણોનો નિંદક હતો. આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો. આથી લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એક ગાઢ અને ઘેરાવદાર પીપળાની નીચે પડ્યો રહેતો હતો. પોતાના પિતાના નગરમાં જ ચોરીઓ કરવા લાગ્યો. ક્યારેક ચોકીદારો પકડતા પણ ખરા, પણ રાજકુમારના નાતે છોડી દેતા. ત્યારે જંગલમાં આવી ને ફળાહાર કરીને પેલા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો. આ પીપળાનું વૃક્ષ ઘણું મહાન ગણવામાં આવતું હતું. એક દિવસ માગસર વદ દશમની રાતે લુંભકે પોતાના પિતાના રાજ્યમાં લૂંટફાટ કરી ને ઘણું ધન લૂંટી લીધું. સિપાહીઓએ પકડ્યો પણ ખરો, પણ રાજકુમાર હોવાથી તેને છોડી દીધો. પણ આ વખતે તેના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને જંગલમાં કાઢી મૂક્યો. બિચારો પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો. શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે રાત્રે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી. આથી લુંભક પાપીના અંગોમાં ગઠિયા રોગે પ્રવેશ કર્યો. વહેલી સવારે સૂર્યોદય થયા પછી થોડું દર્દ ઓછું થયું. એને ભૂખ લાગી હતી, પણ જીવોને મારવાની એનામાં તાકાત રહી ન હતી કે વૃક્ષ પર ચડવાની પણ શક્તિ રહી ન હતી. સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળ ફૂલ વીણીને લાવ્યો અને પીપળાના થડિયા પાસે મૂકીને કહેવા લાગ્યો, હે પ્રભુ, વનના ફળોનો તમે જ આહાર કરો. હું હવે ભૂખ હડતાલ કરી ને શરીર છોડી દઈશ. મારા આ કષ્ટભર્યા જીવન કરતા મોત સારું છે. આમ કહી ને લુંભક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો. ભૂખ્યા પેટને કારણે આખી રાત તેને ઊંઘ ન આવી.
એકલો જ ભજન કીર્તન અને પ્રભુ નામ સ્મરણ કરતો રહ્યો. સવાર પડતા જ એક દિવ્ય અને અલૌકિક ઘોડો તેની પાસે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ. શ્રી હરિ કહેવા લાગ્યા, હે લુંભક, તે અજાણતા જ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું. એના પ્રભાવથી તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા. અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય છે, હાથ દાજી જાય છે. એવી જ રીતે એક એકાદશી પણ ભૂલથી પણ થઈ જાય તો તેનો પ્રભાવ તે છોડતી નથી. પોતાના ભક્તને જરૂર કંઈક ને કંઈક આપી જ દે છે. હે લુંભક, આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જા. ત્યાં તારો આદર સત્કાર થશે, તને રાજ્ય મળશે. સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવા વાળી છે. શ્રી હરિની આજ્ઞા સાંભળતા જ લુંભકના શરીરમાં ફેરફાર થઈ ગયો. ગઠિયો રોગ ચાલ્યો ગયો. એની કાયા કંચનવર્ણી થઈ ગઈ અને નવા કપડાં આભૂષણો પહેરી પોતાના પિતા પાસે ગયો. પિતાને નમન કર્યું. પિતાએ તેને આવકાર્યો અને પોતાનું રાજ એને સોંપી ને વનમાં તપ કરવા ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવી ને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્યને ધન્ય છે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે. આવા જ મનુષ્યનો જન્મ સફળ છે. આના મહિમા વાંચવા, સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે. ઓમ નમો નારાયણ. જય દ્વારકાધીશ.